શહેરા તાલુકાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠક પર ઉમેદવારી ફોર્મ ચકાસણી બાદ ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયા છે। શહેરા તાલુકાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વિજયસિંહ પગી બિનહરીફ થતા ભાજપમાં ખુશીનો માહોલ ફેલાયો છે। કોંગ્રેસ અને આપના ઉમેદવારના ટેકેદારોએ દરખાસ્ત પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપને એક બેઠક મળતા જ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બિનહરીફ ઉમેદવાર દેવેન્દ્ર વિજયસિંહ પગીને ફુલહાર પહેરાવી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું। આગામી 16 ફેબ્રુઆરીએ મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી યોજાનાર હતી। 4 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા, જેની ચકાસણી 3/2/2025ના રોજ કરવામાં આવી હતી। જેમાંથી 3 ફોર્મ અમાન્ય ઠરેલા અને 1 ફોર્મ મંજૂર થયેલું હતું, જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ના હોય। જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું, જે બીજેપીના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે। 2 વર્ષ અગાઉ આ બેઠક તાલુકા પંચાયત સભ્યનું અવસાન થતા બેઠક ખાલી પડી હતી, જેને કારણે પેટા ચૂંટણી આવતા ભાજપે એક બેઠક મેળવીને તે ખાતું ખોલાવ્યું છે। અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્ય શ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી, તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે, અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે, એટલે આજે અમારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।